સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પ્રથમ વર્ષમાં 20 નવયુગલોના સમૂહ લગ્ન બાદ આ વર્ષે તેમાં વધારો કરીને 51 દીકરીઓ કે જેઓ પિતા વિહોણી અને જરૂરિયાતમંદ હોય તેઓને પરિવારની હૂંફ આપીને પાનેતરથી લઈને કરિયાવર સુધીની તમામ ભેટ સોગાદો આપીને વિદાય આપવામાં આવી. આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા ગાયિકા કિંજલ દવે સહિત શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશ પટેલ, મેયર શ્રી દક્ષેશ માવાણી, મંત્રી મુકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, ધારાસભ્ય સંદીપ દેસાઈ, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત તેમજ કોર્પોરેટરો અને અનેક મહાનુભાવો હાજર રહીને નવયુગલોને શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા. સમૂહ લગ્નની શરૂઆતમાં નવયુગલો, જાનૈયાઓ અને ઉપસ્થિત મહેમાનોએ પહલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી હતી. વધુમાં યશવી ફાઉન્ડેશન તરફથી તમામ નવયુગલોને સુરક્ષા ભેટ તરીકે હેલ્મેટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા. ભાઈ સાથે મારે જે વાત થઈ કે હું 2006 માં સુરત આવ્યો અને આ સુરતની જેવી ધરતી છે આપણી વિશ્વમાં, આપણી સુરતની એવી ધરતી છે જ્યાં દાન આપવાનો અહીંયાથી જ મહિમા જાગે છે. પરેશભાઈ તો હજી 2006 એટલે હજી તો કઈ વર્ષ પણ નહીં કહેવાય, એને પણ એવી ભાવના જાગી કે મારે સુરતને કઈ આપવું છે. એટલે એવી દીકરી, જેમ કોઈ બાપને પેલી દીકરીને ઓછું નથી આપવું, પણ આ સમયના દેખાદેખીના ખર્ચામાં ઘણીવાર સંકોચ અનુભવતો હોય ત્યારે પરેશભાઈ જેવા ભામાસો આગળ આવતા હોય છે. એટલે પરેશભાઈને એને જે આ જે બીજ રોપ્યું છે ને, આગળ જઈને વટવૃક્ષ થવાનું છે એ નિશ્ચિત છે કે સુરતમાં જેને સમૂહ લગ્નનું બીજ રોપ્યું છે એ અત્યારે વટવૃક્ષ થયા છે. પરેશભાઈને હૃદયપૂર્વક ને 80 લાખની જનતાથી અભિનંદન પાઠવું છું કે તમારા આ કાર્યનું હું વંદન કરું છું. આવા જ કર્યો ઈશ્વરને પણ પ્રાર્થના કરું છું કે તમને વધુ મજબૂત કરે. હેલ્મેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે એટલે એની લગ્નની નવી જિંદગી શરૂ કરે, સાથે સુરક્ષા આપવાનો યશવી ફાઉન્ડેશન જે ઇનિશિયેટિવ લીધું છે તેને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. યશવી ફાઉન્ડેશન જેવા એનજીઓ સુરતમાં છે એ આપણા માટે બહુ બધી ગૌરવની વાત છે આપણા માટે. અને યશવી ફાઉન્ડેશન દ્વારા આપણે જે લાસ્ટ યર નવરાત્રી સેલિબ્રેશન કરી હતી એના પછી તો યશવી પરિવારે, હું પણ એ પરિવારનો એક હિસ્સો છું અને એવું મને લાગ્યા કરે છે. અને પરેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે 51 જેટલી દીકરીઓના આજે સમૂહ લગ્નમાં લગ્નોત્સવ જ્યારે યોજાઈ રહ્યો છે, મોસ્ટલી એવી જ દીકરીઓ છે જેમના માતા પિતા નથી કે જેમના પિતા નથી, અથવા તો છે તો એવી પરિસ્થિતિમાં છે કે એમના લગ્ન કરાવી ના શકે. કારણ કે એક પિતા માટે, એક પરિવાર માટે જો એની લાઈફ ટાઈમમાં સૌથી જવાબદારીનું કોઈ કાર્ય હોય તો એ પોતાની દીકરીના લગ્ન કરાવવા એ એના માટે સૌથી જવાબદારીનું કાર્ય હોય છે. અને ઘણા બધા આજે 51 જેટલા પરિવારો એમના દીકરીના લગ્ન કરાવવાનો ભાર એમના જીવનમાંથી ઉતારી રહ્યા છે. યશવી ફાઉન્ડેશન અને પરેશભાઈ જેવા લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સુરતમાં બસ તમે આવી જ રીતે અનેક સેવાઓ યશવી દ્વારા ચાલી રહી છે, છતાં પણ આપ અનેક સેવા કરતા રહો અને બસ જ્યાં જ્યાં અમને આવો નાનકડો સેવાનો મોકો મળશે ત્યાં અમે પણ હાજર રહીશું. ધન્યવાદ. જી બિલકુલ. થોડા દિવસ પહેલા જે પહેલગામમાં જે ઘટના બની એ આપણા સૌ હિન્દુ ધર્મ માટે, સનાતન ધર્મ માટે અને આખા ભારત માટે શરમજનક ઘટના છે અને દુઃખદ ઘટના છે. ત્યારે આવા રૂડા પ્રસંગે આપણે સૌ જે 26 થી 27 જેટલા આપણા હિન્દુ ભાઈઓ બહેનો જે મૃત્યુ પામ્યા છે એ સૌને શ્રદ્ધાંજલિ આપી. તો અહીંયાથી એક બહુ જ સરસ મેસેજ જઈ રહ્યો છે કે સેવાના કામની સાથે સાથે આપણે આપણા દેશ પ્રત્યેની પણ જે ફરજ છે એ પણ ફાઉન્ડેશન દ્વારા અહીંયાથી નિભાવવામાં આવી રહી છે. એવી શુભકામનાઓ પાઠવું છું. આજે પહેલગામ નો જે હાદસો થયો છે, જે આપણા હિન્દુ ભાઈઓએ જે જાન ગુમાવી છે, આજે આ પ્રસંગે આપણે બહુ સારો પ્રસંગ છે, પણ આજે આપણે એમને બી યાદ કરવા જરૂરી છે. આજે એમને બી શ્રદ્ધાંજલિ આપણે આપવી જરૂરી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ એક દુઃખદ ઘટના જે આપણી સાથે બની છે એને આજે આપણે શ્રદ્ધાંજલિ આપીને એમને આત્માને શાંતિ આપવા માટે આજે આપણે કર્યું છે.